હાય ગાઈસ. તમને ખબર હશે કે ઘણીવાર આપણે જે વસ્તુ વિચારીએ કે આ વસ્તુ આપણને નથી જોઈતી અને તે જ વસ્તુ આપણે એટ્રેક્ટ કરી લઈએ. એવું ઘણા ખરા લોકો સાથે થાય. તો તેવું કેમ થાય તે મને તમારી સાથે શેર કરવાનું હતું આજે. તો આપણી જે થોટ્સ હોય તેની ફ્રિકવન્સીઝ હોય અને તે એટલી સ્ટ્રોંગ હોય ને કે આપણે જે બી વિચારીએ તે આપણે એટ્રેક્ટ કરી શકીએ. સો જ્યારે આપણે ઊંધું વિચારીએ કે, તમને એક એક્ઝામ્પલ આપું, આપણને લેટ થઈ રહેલું છે, ઠીક છે, અને આપણે એવું વિચારીએ કે મારે હવે લેટ નથી થવું, ટ્રાફિક નહીં લાગવું જોઈએ, અને એવું બધું આપણા માઇન્ડમાં વિચાર આવે અને પછી શું થાય કે તેવી જ વસ્તુ હજી વધારે થાય અને આપણને લેટ થઈ જ જાય. સો તેવું કેમ થાય? કારણ કે આપણું માઇન્ડ તે ડિસ્ટિંગ્વિશ નથી કરી શકતું કે આ વસ્તુ આપણને નથી જોઈતી. જે વસ્તુના બારામાં આપણે વધારે વિચારીએ ને, માઇન્ડને એવું લાગે કે અરે આટલું વિચારી રહેલો છે માણસ, મતલબ આને આ વસ્તુ જ જોઈએ, એટલે મારે તે વસ્તુ જ એટ્રેક્ટ કરવી જોઈએ એના તરફ. સો આ વસ્તુથી બચવાનું એ જ ટેકનિક છે કે તમને જે જોઈએ તેના બારામાં વિચાર કરો. એન્ડ તમે આ ટ્રાય કરજો કે ખાલી તમને જે જોઈએ તેના બારામાં સોચો, એન્ડ તે નહીં થાય તો પછી જોજો. મળશું પાછા આપણે. બાય.